આજે વાવાઝોડાના કારણે આ ભાઈને ઠેકડો ખાવો પડ્યો દરિયામાં. તો હેલો એવરીબડી, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું ને. સવારના પરમાં ખલાસી ભાઈ કરતા હતા પીસી કરીને વહી આવ્યા દરિયામાં. જાળ નાખવાને કાઢી નાખ્યા 200માં વાયરું કાઢીને વહી આવ્યા નાસ્તો કરવા. તો નાસ્તામાં મસ્ત મજાનો રવો બનાવી નાખ્યો હતો, પણ રવો જોઈને મને તો બહુ રી ચડે. दिस इज खाने के बाद फामड़ा धोने का और केबिन में जाके सो जाने का. પછી તો કેબિન में બહાર નીકળ્યા હતા તો આ ભાઈ સાહેબ જલ પરા બની ગયા. भानिया ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है. પછી તો ઝાડ ઉપાડવાનો સમય થઈ ગયો એટલે મારી દીધો ક્લેશ ને ભરવા માંડી ગયા વાયરો ભરતા આપણો ફાઇનલી ઝાલો આવી ગયો ને. ઝાલામાં તો કઈ હેધર્યું નહીં, પછી એક ખાલી ખાગી આવી ગઈ મસ્ત મજાની. પછી આ ખાગાને મોકલવાનો છે એની બોટમાં, તો એની બોટ એને લેવા આવે છે, પણ 100 વાતો વિચાર કરે છે કે કેવી રીતના જાવું. ફાઇનલી ડિસિઝન લઈ લીધું કે જવાનું છે પાણીમાં પડીને, પણ પેલા મોકલી દીધા ઠેલા ને પછી ગયો વિચાર કરીને પાણીમાં. वो मेरा दोस्त है, अब वो चाहे गलत हो या सही हो, मैं तो उसी का साथ दूंगा ना. એ લોકોને વળાવીને હોય હવે એફ ફોર એપલ એટલે કે સફરજન ખાવા. સફરજન ખાઈને લઈ લીધી બોલ પેન ને લખવા બાંધી ગયા લેસન, પણ આમાં ગણિતના દાખલા જેવું હતું. મને તો કઈ સમજાતું નતું. તમને કઈ સમજાય આમાં? बाय बाय टाटा गुड बाय गया.